સુરત મહાનગરપાલિકાની બ્લુ બસોના ઘસાયેલા અને ફાટેલા ટાયરોનો વિડીયો વાયરલ થયા બાદ જીએસટીવીની ટીમે ભેસ્તાન વર્કશોપ ખાતે રિયાલિટી ચેક કર્યો। તપાસ દરમિયાન વર્કશોપમાં અનેક ટાયરો અત્યંત જર્જરિત અને ફાટેલી હાલતમાં જોવા મળ્યા, જે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલ ઊભા કરે છે। આ મામલે ડેપો સુપરવાઇઝરે ખુલાસો આપતા જણાવ્યું કે ખરાબ ટાયરો બદલવાની પ્રક્રિયા સતત ચાલુ છે અને ગઈકાલે જ 15 થી 20 નવા ટાયર નાખવામાં આવ્યા। તંત્ર દ્વારા ડ્રાઈવરોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે જો બસની સ્થિતિ ખરાબ જણાય તો તેને તાત્કાલિક વર્કશોપ પર લાવવી। ઘસાઈ ગયેલા છે। બહારથી જે અંદરના ટાયર આવે છે, અંદરના ટાયર અમે જોયેલા છે, થોડુંક ધ્યાન આપેલું છે। અત્યારે ઘસાઈ ગયેલા ટાયર કન્ડિશનમાં જોવા મળેલા હતા અમને, એ અમે અત્યારે હવે ચેન્જ કરીએ જ છે, નવા ટાયર એમાં નાખીએ છીએ। કાલે પણ અમે ટાયરનો ઓર્ડર આવેલો જ છે, અત્યારે 60 કે 70 ટાયર આવેલા કાલે, એ બધી ગાડીઓ અમે ચેન્જ કરેલા છે। અને આવું પણ હવે થોડુંક પણ અમને લાગે તો અમે તરત ગાડી ઊભી રાખીને પહેલાં ચેન્જ કરીને પછી જ ગાડી ઓન રૂટ કરીએ છીએ। સુરત શહેરની અંદર બીઆરટીએસ બસના એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ટાયર ફાટેલા હોય અથવા તો ઘસાયેલા સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। જીવના જોખમે મુસાફરો મુસાફરી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। જીએસટીવીની ટીમ અત્યારે બેસ્તાન ડેપો ખાતે પહોંચ્યું છે અને વર્કશોપ પર અત્યારે ચોંકાવનારા દ્રશ્યો રિયાલિટી ચેકમાં જોવા મળી રહ્યા છે। જે બસની અંદર ઉપયોગમાં લેવાયેલા જે ટાયરો હતા તે અત્યારે સંપૂર્ણ કાઢીને અત્યારે બદલવાની કામગીરી કરવામાં આવી હતી। જે અત્યારે ટાયર જોવા મળી રહ્યા છે સંપૂર્ણપણે ઘસાઈ ગયા છે અને ઘસાયેલા ટાયરો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। સંપૂર્ણપણે જે ટાયરો હતા તે અત્યારે બદલવાની કામગીરી વર્કશોપ પર કરવામાં આવી હતી અને હાલ 2 દિવસ અગાઉ પણ જે અત્યારે વિડીયો સુરત શહેરની અંદર સામે આવ્યો હતો। સુરત શહેરની અંદર જે વિડીયો સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। જોઈ શકાય છે સંપૂર્ણ આ જે ટાયર છે ગોલ રાઉન્ડ સંપૂર્ણ જે ફાટેલો જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે જીએસટીવીના રિયાલિટી ચેકમાં પણ જોવા મળી રહ્યા છે। જે વર્કશોપ પર અત્યારે જીએસટીવીની ટીમ પહોંચી છે અને હાલ જે રિપેરિંગ કામ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે જે આ વર્કશોપ પર અત્યારે એક બસ પણ પહોંચી ગઈ છે અને ત્યાં કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે અંદરનો ભાગ હોય છે ટાયરના ત્યાં પણ જે ઘસાયેલા હોય અથવા તો ફાટેલા હોય તે રિપેરિંગ કરવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ જે એક વિડીયો સોશિયલ મીડિયા પર 2 દિવસ પહેલા વાયરલ થયો હતો, જેની અંદર ટાયર સંપૂર્ણપણે ફાટેલું હોય હતું અને મુસાફરો મુસાફરી પણ કરી રહ્યા હતા। વિડીયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે વાહન પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા જે રિપેરિંગ માટેના પણ આદેશ જે છે તે આપી દેવામાં આવ્યા હતા અને હાલ આજે પણ એક ફરીથી એક વિડીયો વાયરલ થયો છે, જેની અંદર એક સ્થાનિકે વિડીયોની અંદર જણાવ્યું છે કે ટાયર બેસી ગયું છે અને તેના કારણે લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। ત્યારે જીએસટીવીની ટીમ અત્યારે રિયાલિટી ચેક કરવા માટે વર્કશોપ પર આવ્યું છે અને વર્કશોપ પર અત્યારે ફાટેલા ટાયરો ચોંકાવનારા જોવા મળ્યા હતા। જે બસ છે તે બસ પણ અહીં જોવા મળી રહી છે। અલગ અલગ રિપેરિંગ કામગીરી અહીં કરવામાં આવી રહી છે। એટલે વાહન પરિવહન ચેરમેન દ્વારા જે સૂચનાઓ ડેપો મેનેજરોને આપવામાં આવી હતી અને સૂચનાના અનુસંધાને હવે કાર્યવાહીનો દોર જે છે તે કરવામાં આવી રહ્યો છે। એટલે આજે પણ ફરીથી એક વિડીયો જે વાયરલ થયો છે એને લઈને અત્યારે જે જીએસટીવીની ટીમ રિયાલિટી ચેક કરી છે। ટાયરો અમુક ઘસાયેલા જોવા મળી રહ્યા છે, અમુક ફાટેલા જોવા મળ્યા હતા। એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જ્યાર સુધી ફાટે નહીં, જ્યાર સુધી ઘસાઈ જાય નહીં, ત્યાર સુધી તંત્ર અથવા તો જે ડેપોના જે મેનેજરો હોય તે ધ્યાન નથી આપી રહ્યા અને સ્પષ્ટપણે અત્યારે રેલો આવ્યા બાદ કામગીરી સ્પષ્ટપણે કરવામાં આવી રહી છે। સાહિત્ય જગતાપ, જીએસટીવી સુરત।